ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ 9મો સંસાધન વિશે અભ્યાસ શરૂ કર્યો છે. તો ટૂંકમાં પહેલાં રિવિઝન કરી લઈએ. સંસાધન કોને કહેવામાં આવે? તો કોઈ પણ ચીજ વસ્તુને, ઘણી બધી કુદરતી સંપત્તિ છે આપણી આસપાસ, તેને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવીને માનવીની વિવિધ જરૂરિયાતો, આવશ્યકતાઓ સંતોષાય ત્યારે તે સંસાધન કહેવાય છે. અને એવા ઘણા બધા સંસાધનોની વાત આપણે કરી, જેમ કે સૂર્યપ્રકાશ છે એ રોજ ઉગે છે, પણ સૂર્યનો ઉપયોગ કરીને આપણે સૌર ઉર્જા જે મેળવીએ છીએ, તો એ સૂર્ય ત્યારે શું બની જાય છે? સંસાધન બની જાય છે. આમ નામ પડતર જમીન પડી છે, એનો કોઈ ઉપયોગ નથી, તો એ સંસાધન નથી. પણ એ જમીન પર ખેતી કરવામાં આવે, એ જમીન ઉપર રસ્તાઓ બનાવવામાં આવે, એ જમીન ઉપર મકાનો બાંધવામાં આવે, એ જમીન ઉપર શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવે, તો એ સંસાધન ગણાય છે. અને એવા સંસાધનો બનાવવા માટે એ સંસાધન ક્યારે ગણાય છે? કે જ્યારે માનવી પોતાની આવડત અને કૌશલ્યથી એ જરૂરી જે પોતાની વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે, ત્યારે તે સંસાધન ગણાય છે. બરાબર? તો સંસાધનથી માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષાતી હોય છે. એક પ્રવૃત્તિ તમને આપી હતી, જે તે તમારે હોમવર્કમાં તમારે મને લખીને મોકલવાની હતી. ઘણા ખરા સ્ટુડન્ટે સરસ લખ્યું છે, કોઈકે ઓછા નામ લખ્યા છે. તો આપણે એ પ્રશ્નની ચર્ચા, એ જવાબમાં શું આવી શકે એ વાત હું પણ તમને ફરી વખત અહીંયા કહી દઉં છું. પહેલો પ્રશ્ન હતો કે તમારી દિનચર્યામાં, એટલે તમારા રૂટીનમાં, તમે સવારથી લઈને રાત સુધીમાં જે કરો છો તેમાં કયા કયા સંસાધનો વાપરો છો? સવારથી લઈને સાંજ સુધીમાં તમે તમારા રૂટીનમાં, દિનચર્યામાં કયા કયા સંસાધનોનો ઉપયોગ કરો છો? તો કે ભાઈ, ઉઠતા વેત તમારે પાણીની જરૂર પડે, તો પાણીના વિવિધ ઉપયોગ થયા. બ્રશ કરવામાં જોવે, નાહવામાં જોવે, બરાબર? તો એ ઘણા બધા કામોમાં પાણી તમને ઉપયોગમાં આવે છે, તમારી જરૂરિયાત સંતોષાય છે. એટલે સૌથી પહેલું મહત્વનું સંસાધન થાય છે પાણી. હવે જેના ઉપર તમે વસવાટ કરો છો, જેના ઉપર તમારી વિવિધ જરૂરિયાતો સંતોષાય છે, જેમ કે ઉઠીને તૈયાર થઈને કામ કરવા જે તે જગ્યાએ જાય, ખેડૂત છે એ ખેતી કરવા જાય, તો શેનો ઉપયોગ કરે છે? જમીન. તો જમીન પણ એક મહત્વનું સંસાધન ગણાય. એવી રીતે હવા. હવા તો ન હોય તો કોઈ પણ સજીવની કલ્પના થઈ શકે નહીં. આજુબાજુનું વાતાવરણ, તો એ હવા છે એ શું બની જાય છે? સંસાધન બની જાય છે. એવી રીતે જંગલો. જંગલોમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ આપણને મળે છે, જેમ કે લાકડું. તો લાકડું આપણા ઘરમાં આજુબાજુમાં કેટલી બધી જગ્યાએ વપરાયું હશે. લાકડાના વિવિધ વપરાશ તમે જોઈ લો. ખુરશી છે, ટેબલ છે, આપણું ફર્નિચર છે, એ બધું લાકડાની બનાવટ છે. એવી રીતે વૃક્ષો ઘણી બધી ઔષધિ આપે છે, તો દવા પીવાની જરૂર ઊભી થાય, વૃક્ષોમાંથી દવા બનતી હોય. રમતગમતના સાધનો બનતા હોય, તો વૃક્ષો કે જંગલો છે એ પણ મહત્વનું સંસાધન છે, જે તમારા રૂટીનમાં તમે એમાંથી કંઈક વાપરતા હોવ છો. એવી રીતે ઘણા બધા સંસાધનો બને. પછી ખનિજ તેલ આવે, એમાં આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ વાહનોમાં બળતણ તરીકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. પ્રાણી સૃષ્ટિ છે એનો ઉપયોગ કરીએ, જેમ કે ચા દૂધ સવારે બધાને જોતા હોય, તો ક્યાંથી આવે? તો કે ગાય અને ભેંસ દ્વારા. તો એ પ્રાણી સૃષ્ટિ છે, એ તમામ પ્રાણી સૃષ્ટિ એક યા બીજી રીતે આપણી સાથે જોડાયેલ હોય છે, આપણી જરૂરિયાતો સંતોષવામાં, તેથી એ સંસાધન ગણાય છે. તો આવા 8 થી 10 નામ તમારે લખીને મને મોકલવાના હતા. વધારે લખ્યા હોય તો કોઈ વાંધો નહીં, સારી બાબત છે કે તમને ખ્યાલ આવે કે તમારા દિનચર્યામાં, તમારા રૂટીનમાં સવારથી લઈને સાંજ સુધીમાં તમે સૂવો છો ત્યાં સુધીમાં તમે વિવિધ વસ્તુઓ વાપરો છો, તો એ સંસાધન ક્યારે ગણાય છે? તો એ બાબતનો પ્રશ્ન આ હોઈ શકે. બીજો પ્રશ્ન હતો તમારા વર્ગખંડમાં કે ક્લાસરૂમમાં. મેં તમને વાત કરી હતી કે અત્યારે તમારી સ્કૂલ બંધ છે, 8મા ધોરણના હજી ક્લાસ શરૂ નથી થયા. તો તમે અગાઉ જ્યારે ક્લાસમાં લાસ્ટ યર નહીં ને એના પહેલાના વર્ષે જ્યારે તમે ભણ્યા છો, ક્લાસમાં બેઠતા હો,
ત્યારે તમે યાદ કરો કે એમાં કઈ કઈ વસ્તુઓ ત્યાં તમે ઉપયોગમાં લેતા હતા, તમારી જરૂરિયાતો સંતોષાતી હતી. તો એવા કયા કયા સંસાધનો છે કે જે તમે ક્લાસરૂમમાં જોવો છો અથવા ક્લાસરૂમમાં એ બનાવવામાં વપરાયા છે? તો ઘણા બધા હોઈ શકે, જેમ કે આ રૂમ છે, ક્લાસરૂમ બનાવવામાં ખડકોનો ઉપયોગ થયો હોય, માટીનો ઉપયોગ થયો હોય, એટલે જમીન માટી છે, ખડક છે, ખડક એટલે પથ્થરો, તો એના દ્વારા એ બાંધકામ થયું હોય. તો લાકડું એમાં વપરાયું છે, એટલે વૃક્ષો, વનસ્પતિ, એ પણ ત્યાં આગળ સંસાધન બને. બેન્ચીસ બની છે, ટેબલ છે, ડસ્ટર છે, લાકડાનું છે, તો એ લાકડામાંથી બન્યું છે, વૃક્ષોમાંથી બનેલું છે. હવા છે, બરાબર, એસી પંખા ચાલુ છે, નેચરલ કુદરતી હવા બારીમાંથી આવી રહી છે, તો હવા પણ ત્યાં આગળ સંસાધન ગણાયું છે. ખનીજો વિવિધ ઉપયોગમાં આવ્યા હોય, ઉર્જાનો ઉપયોગ કરો છો, એસી પંખા ટ્યુબલાઇટ જે ચાલુ હોય છે એ ઉર્જાના સ્ત્રોતો છે. તો એ બધા વર્ગખંડમાં વપરાતા સંસાધનો છે. આ તો આપણે ક્લાસરૂમની વાત કરી. પછી તમે તમારા બેગમાંથી 10 વસ્તુ કાઢો તો એ 10 વસ્તુ બનવા માટે કોઈને કોઈ સંસાધન ઉપયોગમાં આવ્યું હોય. જેમ કે તમારા કાગળ છે, જે બુકના કાગળ, એ પણ શેમાંથી બન્યા છે? વૃક્ષોના જે લાકડાનો માવો હોય એમાંથી બન્યા છે, તો એ સંસાધન એમાં ગણાય. તો એવી ઘણી બધી ચીજ વસ્તુ તમે વાપરો છો કે જે સંસાધન ગણાય છે, અને આનો પ્રશ્નનો જવાબ સરસ બધાએ લખ્યો છે. ત્યાર પછી આપણે વાત કરી હતી સંસાધનોના પ્રકાર. મુખ્ય 2 પ્રકાર છે. પહેલું કુદરતી સંસાધન અને બીજું માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન. પહેલા સંસાધનમાં કુદરતી સંસાધન ક્યારે ગણાય? કે જ્યારે કુદરતી જે તે સંપત્તિ છે, આપણને કુદરત દ્વારા જે મળેલી વસ્તુ છે, એમાં કોઈ ખાસ પ્રક્રિયા કરવામાં ન આવે અને સીધી ઉપયોગમાં લઈ શકાય, તો એ સંસાધન ગણાય છે. જેમ કે સૂર્યપ્રકાશ એ સંસાધન છે, જમીન છે એ સંસાધન છે, એના ઉપર ખાસ કોઈ લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી. તો મુખ્ય 2 પ્રકાર, અને માનવ નિર્મિત કે માનવ સર્જિત. તેમાં કુદરતી તત્વોમાં માનવ પોતાની આવડતથી, પોતાના કલા કૌશલ્યથી, ટેકનોલોજીને સાથે રાખીને કંઈક નવી વસ્તુ એમાંથી બનાવે છે અને એમાંથી વિવિધ જરૂરિયાતો સંતોષાય છે, તો એ માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન ગણાય છે. તો આ 2 મુખ્ય પ્રકારની વાત આપણે કરી હતી. ત્યાર પછી આપણે સંસાધનોને વિતરણના આધારે અને પ્રાપ્તિ સ્થાનોના આધારે 4 પ્રકારે વહેંચ્યા હતા. અને જે 4 પ્રકાર હતા, સર્વ સુલભ સંસાધન, એટલે બધી જ જગ્યાએ મળતા હોય એવા સંસાધન. બીજું હતું સામાન્ય સુલભ સંસાધન, એટલે આ પ્રકારના સંસાધન આપણને સરળતાથી પ્રાપ્ત થતા હોય. વિરલ સંસાધન, એટલે મર્યાદિત, નિશ્ચિત અમુક જગ્યાએ જ એ વસ્તુ મળતી હોય. જેમ કે કુદરતી વાયુ દરેક જગ્યાએ નથી, વિવિધ ધાતુઓ મળતી હોય, બધી જગ્યાએ ન મળે. કોલસો છે એ દરેક જગ્યાએ નથી મળતો, તો એ વિરલ સંસાધન કહેવાય. અને એકલ સંસાધન એટલે વિશ્વમાં અથવા દુનિયામાં 1 કે 2 સ્થળે એ સંસાધન મળતું હોય, બીજી કોઈ જગ્યાએ ન મળે, તો એને દુર્લભ સંસાધન કે એકલ સંસાધન કહેવામાં આવે છે. અને એનું એક ઉદાહરણ આપ્યું હતું, જે પણ પૂછાતું હોય છે. આપણો 8માનો જે કોર્સ છે આ સંસાધનનો, અને 10માનો કોર્સ છે એ મળતો આવે છે એની થિયરી. તો અત્યારે જે આવે છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. 10મા ધોરણમાં આ જ પાઠમાં થોડું વધારે વિગતે આપ્યું છે, પણ બેઝિક તો આ બધું તમને ખબર જ હોવી જોઈએ, એના આધારે જ આગળ આપેલું છે. તો આ 4 પ્રકાર અને આ ઉદાહરણ પણ તમારે યાદ રાખવાનું છે કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું જે ક્રાયોલાઇટ ખનિજ છે એ માત્ર ને માત્ર આ જગ્યાએ જ મળે છે. એટલે એક જ જગ્યાએ હોય, દુર્લભ મળતું હોય, બીજે કોઈ જગ્યાએ ન મળે, તો એવું સંસાધન એકલ સંસાધન કહેવાય છે. અને ત્યાર પછી સંસાધનને આપણે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એમ 2 પ્રકારે વહેંચ્યા હતા. એટલે કે પુનઃ પ્રાપ્ય હોય, ફરી મેળવી શકાય એવા સંસાધન, અને પુનઃ અપ્રાપ્ય હોય એવા સંસાધન, એટલે ફરી પાછા મેળવી શકાતા નથી, અથવા મેળવી શકાય તો એને લાંબો સમય લાગી જાય છે ફરી મેળવવામાં. તો નવીનીકરણીય કે પુનઃપ્રાપ્ય સંસાધનોમાં જંગલો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષી છે, સૂર્યપ્રકાશ છે, પવન અથવા હવા છે, એ બધું પુનઃપ્રાપ્ય છે આપણને. બીજો પ્રકાર છે કે જે પુનઃ અપ્રાપ્ય છે, અથવા એ લાંબા સમય પછી નિર્માણ પામી શકે,
તરત નિર્માણ થઈ શકે નહીં ટૂંકા સમયમાં. તો એવા સંસાધનોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો આ બધું પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં આવે છે. અહીંયા સુધીની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે જે આપણને ચિત્ર આપ્યું છે એ સમજવાનું છે અને એની પછી આપણે માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધનોની વાત કરવાના છે. જુઓ અહીંયા આગળ જે ચિત્ર આપ્યું છે તેમાં તમને બે પ્રકાર પાડ્યા છે. પહેલો પ્રકાર પાડ્યો છે અક્ષયશીલ સંસાધન, અહીંયા તમને બધાને દેખાતું હશે, અને બીજો પ્રકાર છે ક્ષયશીલ સંસાધન. તો પહેલા અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન એટલે શું એ સમજવું પડે. તો કે જે અખૂટ હોય એને અક્ષયશીલ કહેવાય, ખૂટી જાય નહીં તેવા અખૂટ. અખૂટ સંસાધન એટલે અક્ષયશીલ સંસાધન, અને ક્ષયશીલ સંસાધન એટલે કે ખૂટી જાય તેવા સંસાધનો, ખલાસ થઈ જાય તેવા સંસાધનો. તો એવા કયા કયા સંસાધનો છે કે જે અખૂટ છે એવો પ્રશ્ન પૂછાઈ શકે, અને એવા કયા સંસાધનો છે જે ખૂટી જાય તેવા છે. તો તમને આ બે શબ્દો પણ યાદ રાખવાના, કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એના માટે શબ્દ અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. તમારી સમજૂતી માટે મેં તમને એનો અર્થ કીધો છે, તમારે એ યાદ રાખવાનો અર્થ પણ પૂછાય આવી જ રીતે, તો તમને ત્યારે તરત યાદ આવવું જોઈએ કે અક્ષયશીલ એટલે અખૂટ સંસાધનોની વાત થઈ છે, અને ક્ષયશીલ સંસાધન એટલે ખૂટી જાય તેવા સંસાધનોની અહીં વાત કરવામાં આવી છે. તો હવે આપણે બધા સંસાધનો જોઈએ. તો ભૂતાપીય ઉર્જા એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં હજી તાપમાન કેવું છે? ખૂબ ગરમ છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા એટલે શું? ભૂતાપીય ઉર્જા. તો એ કેવી ઉર્જા છે? અખૂટ છે. પૃથ્વીના પેટાળનું તાપમાન હજી ગરમ જ છે. આપણે વાત અગાઉના પાઠમાં કરી છે આપણી આસપાસ શુંમાં, કે ભાઈ સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી, વર્ષો વીતતા ગયા અને માત્ર સફરજનની છાલ જેટલો ભાગ જ પૃથ્વી પરનો ઠર્યો છે. બાકી જે અંદરનો ભાગ છે ત્યાં તો તાપમાન કેવું છે? હજી ગરમ છે, ખૂબ ગરમ છે. તો એ તાપમાન ભૂતાપીય ઉર્જામાં આવે. ત્યાર પછી જળ ઉર્જા, પાણીમાંથી મેળવાતી ઉર્જા. સૂર્યપ્રકાશ, સૌર ઉર્જા એ પણ અખૂટ છે. જૈવ ઈંધણ, વિવિધ નાના મોટા સૂક્ષ્મજીવો, વનસ્પતિ, એ બધામાંથી જે ઉર્જા મેળવાય છે. પવન ઉર્જા, આ બધું કેવું છે? અખૂટ છે, કે ફરી પાછું મેળવી શકાય છે, એ ખાલી થઈ જતું નથી. બીજું છે ખૂટી જાય તેવા સંસાધનો, અણુ ઉર્જા. અશ્મિભૂત બળતણ એટલે કુદરતી તેલ છે, ગેસ છે, કોલસો છે, એ બધું અશ્મિભૂત બળતણ કહેવાય. બળી જાય તેવું, બળી જાય તેવું એટલે અશ્મિભૂત. જેમાં મેં અગાઉ કીધું એ મુજબ જે કુદરતી તેલ છે, ગેસ છે, કોલસો છે, એ બધું બળી જાય તેવું સંસાધન છે. ખનિજ કોલસો એ પણ વપરાશ થયા પછી ધીરે ધીરે પૃથ્વીના પેટાળમાંથી એ ખાલી થવાનું છે. કુદરતી વાયુ, એ બધા ખૂટી જાય તેવા સંસાધનો છે. આપણે ઉપયોગ વધારતા જઈએ છીએ તેમ તેમ તમને ખબર હશે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો જાય છે. કારણ શું છે? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં જથ્થો તો જેટલો છે એટલો જ છે, એટલે એને વધારે ખોદકામ કરવું પડે અથવા બીજી જગ્યાએથી મંગાવવા પડે છે, એટલે એ આપણને મોંઘા ભાવે હવે મળવા લાગ્યું છે. તો એ કેવા સંસાધનો છે? ખૂટી જાય તેવા. તો અક્ષયશીલ અને ક્ષયશીલ સંસાધનો આ બધા છે. તમને ઉદાહરણો આપો એવો પ્રશ્ન પૂછાય, અથવા અક્ષયશીલ સંસાધનોના 3 થી 4 ઉદાહરણો સમજૂતી સાથે જણાવો, આ વિધાન સમજાવો એવું પણ પૂછાય.
તો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો હવે આપણે વાત કરવાના છે જે મુખ્ય સંસાધનના બે પ્રકાર પાડ્યા હતા તેની. પહેલો પ્રકાર આપણે ભણી ચૂક્યા છે જે હતા કુદરતી સંસાધનો. હવે જે મુદ્દો આવે છે તે પ્રકાર બીજો, માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધનો, મેન મેડ રિસોર્સિસ. હવે માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન ક્યારે ગણાય? જે તે ચીજ વસ્તુ હોય ને એના ગુણધર્મમાં ફેરફાર કરી નાખે, મોટો ફેરફાર હોય, સીધી ઉપયોગમાં લઈ શકાય નહીં એવી બનાવવામાં આવે ને ત્યારે એ માનવ પોતાના કલા કૌશલ્ય આવડતનો ઉપયોગ કરે છે. અને એવી વસ્તુ પછી માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન ગણવામાં આવે છે. તો વ્યાખ્યા સ્વરૂપે પૂછાય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો યાદ કરીએ, માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન એટલે શું? તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરીને, માનવ પ્રયત્ન એટલે માનવ એમાં બનાવવાનો પ્રયત્ન કરે છે, પ્રક્રિયા કરે છે ખાસ પ્રકારની, એ ચીજ વસ્તુના ગુણધર્મોમાં ફેરફાર કરે છે અને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવે છે, તો તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. જેમ કે કપાસ છે, એને સીધો ઉપયોગ ન થઈ શકે તો કપાસમાંથી જે માનવ પ્રક્રિયા કરે છે અને સુતરાઉ કાપડ બનાવે છે, તો એ સુતરાઉ કાપડ શું ગણાય? માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન ગણાય છે. તો એવા ક્યાં ક્યાં ઉદાહરણો છે? તો કે એના ગુણધર્મોમાં ફેરફાર કર્યા હોય. તો એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે, ચૂનો છે, ચિરોડી છે, આ બધા તત્વો ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યાર પછી એમાંથી સિમેન્ટ બનાવાય છે. અને સિમેન્ટ છે એ ઘરના બાંધકામમાં, મોટી મોટી બિલ્ડિંગોના બાંધકામમાં વપરાય છે. તો એના ગુણધર્મોમાં શું કર્યું? ફેરફાર કર્યો. તો સિમેન્ટ બનાવવામાં આવી એ માનવ દ્વારા બનાવવામાં આવી, પ્રક્રિયા ચોક્કસ કરવામાં આવી, જે તે ચીજ વસ્તુના ગુણધર્મોમાં મોટા પરિવર્તન આવ્યા, એટલે એ માનવ સર્જિત સંસાધન ગણાયું. એવા ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, મકાનો બાંધવામાં આવે, સડક અથવા તો રસ્તાઓ બનાવવામાં આવે, પુલો બાંધવામાં આવે, બોગદા જે હોય, ટનલ હોય, પર્વતો કાપીને એમાંથી રસ્તો બનાવવામાં આવે, તો એ બોગદા કહેવાય. ટેકનોલોજીનો ઉપયોગ થાય અને કંઈક નવી વસ્તુ બને, તો એ બધી માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન ગણવામાં આવે છે. મેં અગાઉ વાત કરી કે જમીન છે એ કુદરતી સંસાધન છે, પણ જમીન ઉપર ઘણી બધી પ્રક્રિયા થઈ શકે, જેમ કે રસ્તાઓ બાંધવામાં આવે, રહેણાંકી મકાનો બનાવવામાં આવે, શાળા કોલેજોની સ્થાપના કરવામાં આવે, તો એ પછી શું બની જાય છે? માનવ સર્જિત સંસાધન ગણાય છે. પુલોનું બાંધકામ કરવા, તો એ માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન ગણાય છે. હવે માનવી છે ને એ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પૃથ્વીની સપાટીને આવશ્યકતા મુજબ બદલી નાખે અને પછી ઉપયોગમાં લે. જેમ કે મેં તમને અગાઉ વાત કરી હતી કે જમીન છે ને એના ઘણા બધા ઉપયોગ છે. ખેતી માટે એ કરી શકે ઉપયોગ, રહેણાંકી મકાનો બાંધી શકે, મોટી મોટી સોસાયટી ફ્લેટની રચના કરી શકે, ઉદ્યોગ ધંધા સ્થાપી શકે, એ જમીન ઉપર વૃક્ષો ઉગાવીને એમાંથી કંઈક મેળવી શકે, ખેતરોમાં વિવિધ પાક મેળવી શકે, તો એ સંસાધન ગણાય છે. એવી જ રીતે નદીનું પાણી છે એ તો કુદરતી રીતે તમે સીધો ઉપયોગ કરો તો એ સંસાધન છે જ તે, પણ કેવું છે? કુદરતી સંસાધન છે. પણ નદી ઉપર બંધ બાંધવામાં આવે અને એ પાણીનો ઉપયોગ પછી વિદ્યુત મેળવવા માટે કે પછી એ પાણીનો ઉપયોગ ખેતીમાં, ઉદ્યોગ ધંધામાં કરવામાં આવે, સિંચાઈ દ્વારા એ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે, તો પછી એ પાણી જે બહુહેતુક યોજનામાં ઉપયોગમાં આવેલું પાણી છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ છે, એ પાછું શું થઈ ગયું? માનવ નિર્મિત કે માનવ સર્જિત સંસાધન બની જાય છે. તો એક જ સંસાધન છે એ કુદરતી પણ ઘણીવાર ઉપયોગમાં સીધો લેવાતો હોય અને એના ઉપર પ્રક્રિયા કરીને માનવ સર્જિત કે માનવ નિર્મિત પણ બનાવવામાં
આવતું હોય છે, જેમ કે જમીન, પાણી વગેરે. આ હતા માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધનો. બીજો પ્રકાર હવે આપણે જે વિગત ભણવાની છે એ છે માનવ સંસાધન. માણસ છે એ સંસાધન મહત્વનું છે. એ ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવે છે પોતાની કલા કૌશલ્ય આવડતથી. એટલે માણસ પોતે પણ એક ખૂબ જ મહત્વનું સશક્ત સંસાધન ગણાય છે. તો પછીનો મુદ્દો આવે છે માનવ સંસાધન એટલે શું? આવો પ્રશ્ન પૂછાય તો કે ભાઈ કુદરતના ઘણા બધા તત્વો છે, એનો ઉપયોગ માણસ કરે છે અને પોતાના જ્ઞાનને જોડે છે, પોતાની આવડતને જોડે છે અને એના થકી એ પોતાની જરૂરિયાતો સંતોષે છે. અને એ તત્વનો ઉપયોગ કરીને એ જરૂરિયાતો સંતોષવા માટેની વસ્તુઓ બનાવે. એટલે માનવી પોતે જ કલા કૌશલ્ય આવડત દ્વારા એક મહત્વનું સંસાધન બન્યો છે. જો આમ નામ બેઠો જ રહેતો હોય તો કલ્પના કરો, તમે વિચાર કરો કે માણસ પોતાની બુદ્ધિનો, કલા કૌશલ્યનો આવડત ઉપયોગ ક્યારેક કર્યો જ ન હોય તો આટલું ડેવલપમેન્ટ જે તમે જોવો છો એ હોઈ શકે? ન હોઈ શકે. બરાબર? જમીન આમ નામ પડી છે પણ એને ખેતી કરવી પડે એવું ક્યારેય સમજાયું જ ન હોય તો ખેતી થઈ હોય? ન થઈ હોય. આવી મોટી મોટી બિલ્ડિંગો એન્જિનિયરો બાંધે છે તો આવી કલ્પના ન કરી હોય, પોતાની આવડતનો ઉપયોગ ન કર્યો હોય તો? પણ માણસ પાસે બુદ્ધિ છે, આવડત છે અને એનો ઉપયોગ એ કરે છે એટલે માનવ પોતે એક મહત્વનું સંસાધન ગણાય છે. સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને કોણ છે? માનવ છે. સંસાધનોને બનાવે છે, જેમ કે મેં વાત કરી સિમેન્ટ બનાવવાનું કામ કોણ કરે? તો કે માણસ જ કરે છે અને એનો ઉપયોગ પણ સિમેન્ટ છે એનો ઉપયોગ કરીને બાંધકામ કરે જ છે. એટલે સંસાધનને પોતે બનાવે છે અને એનો વપરાશ, એનો ઉપયોગ પણ કરે છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે. આપણે નવું ને નવું કંઈક ને કંઈક સર્જન થયા કરે છે. બરાબર? પહેલા સાદા ફોન હતા, પહેલા તો લેન્ડલાઇન હતી, પછી સાદા ફોન આવ્યા, પછી અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, પછી 3G આવ્યું, 4G આવ્યું, એમ આ બધું નવું ને નવું સર્જન કરે છે. તો એ સર્જન શેના દ્વારા થાય છે? તો કે માનવીની જે બૌદ્ધિક ક્ષમતા છે, કંઈક ને કંઈક નવું ને નવું સર્જન કરવાની, કે જેથી તમારી સુખ સુવિધામાં વધારો થાય, તમારી જરૂરિયાતોને વિવિધ રીતે સંતોષી શકો. અત્યારે તમે બજારમાં જાઓ તો તમારી પાસે 25 જાતના ફોન તમને બતાવશે, છે ને? પહેલા એવું હતું? નહોતું. પેનની વાત કરો, તમે સામાન્ય, તમે સ્ટુડન્ટ છો, વિદ્યાર્થી છો, પેનમાં પહેલા વિવિધતા એટલી નહોતી. તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને પૂછજો. તો અત્યારે તમે પેન લેવા જાઓ તો પેનની કેટલી બધી વેરાયટી તમને જોવા મળે છે. મળે છે ને? તો આવું દરેક ચીજ વસ્તુમાં શક્ય બન્યું છે. કેવી રીતે? શા માટે? તો કે માનવીએ પોતાની બુદ્ધિ, પોતાની કલા કૌશલ્ય, પોતાની આવડતથી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને વધુ ને વધુ નવું ને નવું કંઈક ને કંઈક સર્જન કર્યું છે. એટલે એ ઉત્તમ તત્વોને, કુદરતના ઉત્તમ તત્વોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નવું ને નવું સર્જન કરતો રહે છે. એટલે માનવ પોતે મહત્વનું સંસાધન ગણાય છે. કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરે, વધુમાં વધુ થઈ શકે ઉપયોગ, એવો એ પ્રયાસ કરે અને એ માટે એ પોતાના આવડત, કૌશલ્યો, જાણકારી, ટેકનોલોજી આ બધાનો ઉપયોગ કરે છે. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. જો આ ખાસ યાદ રાખજો. શિક્ષિત ન હોય ને એ વ્યક્તિ વધારે પોતાનો ફાળો ન આપી શકે. એ માનવ સંસાધન ગણાય પણ અમુક એની આવડત પ્રમાણે. પણ શિક્ષણ અને આરોગ્ય જેનું સારું છે એ વ્યક્તિ ઉત્તમ બુદ્ધિ, કલા કૌશલ્ય, આવડત ધરાવતો હોય. હવે રોગી હોય તો એ જે તે ચીજ વસ્તુઓ પાછળ જવાબદાર ઓછો હોય, એટલે કંઈક બનાવવામાં એનો ફાળો ઓછો હોય. પણ જેનું આરોગ્ય ઉત્તમ છે, સારું છે, જે શિક્ષિત છે, તો એ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, કુદરતની સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને સારામાં સારી વસ્તુ, નવામાં નવી વસ્તુ કંઈક સર્જન કરી શકશે. તો એના માટે મુખ્ય બે વસ્તુ છે
કે માનવ સંસાધન બને પણ એની પાસે શું હોવું જોઈએ? એક તો શિક્ષણનું પ્રમાણ સારું હોય અને બીજું છે તેનું આરોગ્ય સારું હોય. તો આરોગ્ય અને શિક્ષણ દ્વારા એનું જીવન ધોરણ સારું બનશે અને સારા જીવન ધોરણના કારણે એની આવડત પ્રમાણે એ વધુ ને વધુ કંઈક ને કંઈક નવું ને નવું સર્જન કરી શકશે. તો શિક્ષણ અને આરોગ્ય જે માનવનું સારું હોય તે એ ઉત્તમ માનવ સંસાધન ગણાય છે. માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન કહેવાય છે. બરાબર, આપણે વાત કરી કે ઘણી બધી ચીજવસ્તુઓ બનાવે છે તો એ માનવ સંસાધન ગણાય છે કે જેમાં તે પોતાની આવડતનો ઉપયોગ કરે છે. હવે એમાંથી આપણે વાત કરવાના છે પહેલું ભૂમિ વિશે, જમીન વિશે. બધા જ સંસાધનો, વિચાર કરો, જમીન જ ન હોય તો કલ્પના કરો, જમીન વિના કશું શક્ય છે? ભૂમિ કે જમીન ન હોય તો શું થાય? વિચાર કરો, ખાલી માત્ર કલ્પના કરો. તમે શાળામાં અભ્યાસ કરી શકો, તમે ઘરમાં અત્યારે રહો છો એ રહી શકો, ખેતી થઈ શકી હોય, કોઈ તમને ખોરાક તરીકે ચીજ વસ્તુ મળી હોય, ન મળી હોય, આ કોઈ વસ્તુ શક્ય જ નથી. રસ્તાઓ ક્યાં બનાવો, ઘર ક્યાં બાંધો, શાળા કોલેજોની સ્થાપના ક્યાં થાય, ઉદ્યોગ ધંધા ક્યાં સ્થપાય? આ જે જળાશયો છે ને એ બધું ક્યાં હોય? જમીન જ નથી. તો જમીન છે ને એ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સંસાધન છે. મોખરાના સ્થાને આવે, સૌથી પહેલા નંબરનું સંસાધન. જો એ હોય ને તો બધું શક્ય છે. આ વૃક્ષો, જંગલો છે એ શેના પર છે? જમીન પર છે. જમીન જ ન હોય તો વિચાર કરો, જંગલો ક્યાં હોય? શક્ય છે હવામાં બધું ઉડતું હોય? એવું નથી ને. તો એ કલ્પના પણ કરી શકાય નહીં જમીન વગર. તો પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. હવે આ બાબત આપણે ભણી ચૂક્યા છે પાઠ બીજામાં, આપણી આસપાસ શું, જેમાં આપણે મૃદાવરણ એટલે જમીનની વાત કરી હતી. જે 29% ભાગ રોકે છે મૃદાવરણ, એ વાત અગાઉ કરી ચૂક્યા છે. તો મૃદાવરણ એટલે જ આ જમીન. બરાબર, મૃદાવરણ એટલે જમીન. આપણે એનો અર્થ પણ સમજ્યા હતા. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. જમીનનું ઉપરનું માટીનું જે પડ છે એ ભાગ એટલે જમીન, ભૂમિ. તો 29% ભાગ કોણ રોકે છે? જમીન રોકે છે પૃથ્વી પર. અને બાકીના જે પર્સન્ટેજ છે કેટલા વધે? 71%. કયો ભાગ છે? પાણીનો ભાગ છે, જળનો ભાગ છે. તો 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. 1 માર્કનો પ્રશ્ન અહીંયા મહત્વનો આવ્યો. બરાબર, કે પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? આવો પ્રશ્ન 1 માર્કમાં 1-2 વાક્યમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, MCQમાં પૂછાઈ શકે, જોડકા જોડોમાં પૂછાઈ શકે, ગમે તે રીતે પૂછાય. તો એ તમને યાદ રાખવાનું છે. અગાઉ પણ આવી ગયું છે એટલે યાદ રાખવાની જરૂર નથી, માત્ર તમને જાણકારી જ અહીંયા મેળવવાની છે. યાદ જ હોવું જોઈએ. 29% ભાગ ભૂભાગ છે, જમીનનો ભાગ. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, ઓછો છે 100%માંથી. માત્ર 29% જ ભાગ છે. તો એ વિચાર કરો કે આ પૃથ્વી ઉપર કેટલા મોટા મોટા ખંડો આવેલા છે, કેટલા બધા દેશો છે. આપણે ભણી ચૂક્યા છે. કેટલા ખંડો છે? 7 ખંડો છે. તો આપણે આખી પૃથ્વી ઉપર વર્લ્ડ ટૂર કરવી હોય તો તમે કરી શકો કે આટલી મોટી દુનિયા છે, ક્યાં જઈએ ને ક્યાં નહીં. પણ તોય તે ટોટલ જે ક્ષેત્રફળ છે એના પ્રમાણમાં ભૂમિનો ભાગ બહુ ઓછો છે, 29%. એટલે અને બાકીનો ભાગ છે એ 4 મહાસાગરો, સમુદ્રો દ્વારા રોકાયેલો છે. એટલે પાણીનો ભાગ તો 3 ગણો છે, જ્યારે જમીન 1 ભાગની છે. પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. હવે આમાંથી કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં માનવ વસવાટ શક્ય નથી. જેમ કે રણ પ્રદેશ હોય તો ત્યાં ઓછો માનવ વસવાટ હોય,
કારણ કે ત્યાં સૂકી ગરમ હવા હોય, આબોહવા અનુકૂળ ન હોય, ખેતી ન થઈ શકે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ સરળતાથી ન મળી શકે, વરસાદનું પ્રમાણ ઓછું હોય, પાણીની તંગી હોય, તો આવા વિસ્તારોમાં માનવ વસ્તી શક્ય નથી. એવી રીતે ઠંડા પ્રદેશોમાં પણ માનવી પોતે ત્યાં અનુકૂલન સાધી શકે નહીં. વધારે પડતી ઠંડી હોય તો ત્યાં પણ માનવ વસવાટ ઓછો જોવા મળે છે. એટલે 29% ભાગ તો છે, પણ એમાંથી કેટલાક ખરા ભાગોમાં માનવ વસવાટ શક્ય નથી કે ખૂબ ઓછો છે. એટલે કેટલાક એવા જે ભાગ છે એ માનવ વસવાટ માટે અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યના કારણે જ વસ્તી ગીચતા ઉપર અસર થતી હોય. જમીન અનુકૂળ હોય, આબોહવા પ્રમાણમાં હોય, સપ્રમાણ હોય, તો એવા સ્થળોએ માનવ વસવાટ વધારે હોય. જેમ કે ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, તો ભારત છે એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે અને એની ભૂમિ, એની જમીન ઉપર વિવિધ પાક લઈ શકાય છે, ફળદ્રુપ જમીન છે અને આબોહવા અનુકૂળ છે, એટલે વસ્તી ગીચતા અહીંયા વધારે છે. એવી રીતે ચીન દેશની વાત કરીએ, જ્યાં આગળ વસ્તી વધારે છે ત્યાં જમીન અને આબોહવા માનવને અનુકૂળ હશે, એટલે જ ત્યાં આગળ વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે હોય. ઘણી બધી ચીજવસ્તુ અસર કરે. મુખ્ય જમીન છે, આબોહવા છે, પાણી છે એ સરળતાથી મળી રહેતું હોય, તો નદી જ્યાં આગળ હોય, નદી કિનારે જે શહેરોનો વિકાસ હોય, તો એ નદીના પાણીના આભારી હોય. કારણ કે નદીના પાણીથી ઉદ્યોગ ધંધા સ્થાપી શકાય, નદીના પાણીથી માનવની વિવિધ પાણીની જરૂરિયાતો સંતોષી શકાય, પાણીની દ્વારા એ કૃષિ શક્ય બને છે. તો નદી કિનારે જે વસેલા શહેરો છે, ત્યાં વસવાટ કરતા લોકો છે, એનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. તો ભૂમિ છે, આબોહવા છે, તે વસ્તી ગીચતા ઉપર અસર કરે છે. માનવ વસવાટ વધારે હોય અને ત્યાં વધારે વસ્તી ગીચતા જોવા મળતી હોય છે. અને આનાથી ઊંધું વિચારો કે રણ પ્રદેશ છે, અગાઉ વાત કરીએ મુજબ, તો ત્યાં આગળ કેવું હોય, વસ્તીનું પ્રમાણ ઓછું હોય. કે અગાઉ વાત કરીએ મુજબ સૂકો પ્રદેશ છે, વરસાદ ઓછો પડે, નહીવત હોય એ પણ નહીં, પાણીની તંગી હોય, પાક ન લઈ શકાય, ખેતી ન થઈ શકે, માનવની વિવિધ જરૂરિયાતોની ચીજવસ્તુઓ ન મળી શકે સરળતાથી, એટલે માનવ ત્યાં વસવાટ કરવાનું પસંદ કરતા નથી. ગાઢ વનો, જંગલોમાં પણ વસ્તી ઓછી હોય અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં પણ વસ્તી છે એ પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે આ બધા સ્થળોએ વસ્તી ગીચતા ઓછી હોય. તો એ બાબત આપણે સમજી શકાય એવી વાત છે કે પર્વતીય વિસ્તારોમાં પણ ઢોળાવો વાળા વિસ્તાર છે, ત્યાં આગળ ખેતી અમુક જ થઈ શકે. જેમ કે ચા છે, કોફી છે, એવું જ ત્યાં ઉગાવી શકાય છે. બીજી પાછી જરૂરિયાતો સંતોષવા માટે બીજા રાજ્યો ઉપર, બીજા સ્થળો ઉપર આધાર રાખવો પડે અને ત્યાંથી અહીંયા લાવવાનો ખર્ચ છે એ વધી જતો હોય. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ કદાચ મોંઘા ભાવે મળે એવું બને. તો ઘણા બધા એવા પરિબળો હોય છે કે જે આ વસ્તી ઉપર અસર કરનારા ગણી શકાય. તમને પછીના પેજ ઉપર એક પ્રશ્ન પહેલા આપેલો છે, એની આપણે ચર્ચા કરીએ. વિચારવાનું છે, ગંગાના મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે છે, શા માટે? પહેલો પ્રશ્ન છે. આમાં બે પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, ગંગાના મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે છે, શા માટે? આ પહેલો પ્રશ્ન થયો. હવે પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ કે ભાઈ ગંગા નદી છે એ ભારતની સૌથી મોટી નદી. હવે આ નદીના કિનારે જે શહેરો આવેલા છે, જે એનો મેદાની પ્રદેશ છે, ત્યાં આગળ જમીન કેવી છે નદીના પાણીના કારણે? તો ફળદ્રુપ જમીન છે, મુખ ત્રિકોણ પ્રદેશ આવેલા છે, એટલે ત્યાં આગળ ખેતી કેવી થઈ શકે? સારી થઈ શકે. સિંચાઈ તરીકે પણ પાણી પહોંચાડી શકાય, એટલે કૃષિ, ખેતી તેના લીધે સારી થઈ શકે. નદી દ્વારા જળમાર્ગો તરીકે પણ નદીનો ઉપયોગ થઈ શકતો હોય, રાષ્ટ્રીય જળમાર્ગો પણ આવેલા છે, તો જળમાર્ગ તરીકે પણ નદી ઉપયોગી છે. એવી રીતે પર્યટન વિભાગ પણ ત્યાં વિકસ્યું છે. તમે ઉત્તર ભારતના સ્થળોએ લોકો પ્રવાસે પણ જતા હોય, પવિત્ર યાત્રાધામો પણ એમાં આવેલા છે.
જેમ કે હરિદ્વાર, ઋષિકેશ, તો એ બધું પર્યટન સ્થળ તરીકે પણ ત્યાં વિકાસ થયો છે, ધાર્મિક સ્થળો તરીકે પણ વિકાસ થયો છે. અને આ ગંગા નદીના કિનારે જે શહેરોનો વિકાસ છે એ આ નદીના પાણીને આભારી છે. અગાઉ કીધું એ મુજબ ખેતી સારી થઈ શકે છે, એટલે ઉદ્યોગોમાં કાચો માલ ત્યાંથી સરળતાથી પ્રાપ્ત કરી શકાય. ઉદ્યોગોમાં પાણીની જે જરૂરિયાત હોય એ પણ ત્યાં આગળ સંતોષી શકાય. નદી ઉપર બંધ બાંધીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, એટલે ઉર્જા પણ મળે છે. અને એ નદીના પાણીનો ઉપયોગ વિવિધ રીતે પણ લોકો સુધી વિવિધ જરૂરિયાતો પાણીની સંતોષવા માટે પણ થઈ શકે છે. નદી ઉપર પુલ પણ બાંધી શકાય છે. અને આમ આ નદીના વિવિધ ઉપયોગ થવાથી એ જે તે શહેરો છે એ ગંગાના મેદાની પ્રદેશમાં જે આવેલા છે એ બધાનો વિકાસ સારો થયો છે અને લોકો ત્યાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે માનવીની વિવિધ જરૂરિયાતો ત્યાં સંતોષાઈ જતી હોય છે. તો એટલે આ ગંગાના મેદાની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન આપ્યો છે કે આફ્રિકા ખંડના સહરાના રણ પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી છે, એનું શું કારણ? આ બીજો પ્રશ્ન છે. હવે આવા પ્રશ્નો જે પૂછવામાં અહીંયા આવેલા હોય છે, આપણે ચર્ચા જે કરતા હોય છે એ તમારા વિચારો દ્વારા તમારે એક્ઝામમાં પણ પૂછાતા હોય છે, એના જવાબ લખવાના આવશે. તો હું જે સમજાવું છું એમાં સાથે સાથે જરૂર હોય તો તમે નોટ ડાઉન કરતા જજો, જે કોમન પોઈન્ટ હોય કે વસ્તી ગીચતા વધારે ક્યારે હોય, વસ્તી ગીચતા ઓછી ક્યારે હોય, તો એવા કયા સ્થળો છે, તો એની વાત આપણે અગાઉ ચર્ચામાં કરી. તો ખાસ એ યાદ રાખજો, જરૂર જણાય તો સ્ક્રીનશોટ પાડજો કે નોંધતા જજો, કે જેથી કરીને તમને આ જવાબ પ્રશ્ન પૂછાય તો તમારી રીતે લખતા આવડે. હવે રણ પ્રદેશની લાક્ષણિકતા જોઈએ. વિચારો, લક્ષણો શું હોય? તો કે બધી જગ્યાએ શું હોય? રણ પ્રદેશ એટલે રેતી રેતી હોય, મોટો વિસ્તાર, મોટું ક્ષેત્ર રેતીથી છવાયેલું, એટલે સૂકો અને રેતાળ પ્રદેશ હોય એવું કહી શકાય. આબોહવા કેવી? તો કે ગરમ હોય, સૂકી હવા હોય. વરસાદ બહુ જ ઓછો પડે, એટલે વરસાદ ઓછો પડવાના લીધે શું હોય? તો કે પાણીની તંગી ઊભી થાય. પાણીની તંગી ઊભી થાય અને ત્યાં આગળ ખેતી થઈ શકે નહીં. રેતી, રણ પ્રદેશમાં રેતી જ હોય એટલે અમુક જ વૃક્ષો થાય, જેમ કે ખજૂરીના ઝાડને એવું થઈ શકે, કાંટાળા વૃક્ષો કે જે બહુ કાંઈ ખાસ ઉપયોગમાં આવતા હોય નહીં, એટલે ખેતી ન થઈ શકે. કૃષિનો વિકાસ ઓછો હોય એટલે માનવીની બીજી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એ ત્યાં સરળતાથી મળી શકે ન મળી શકે, એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ત્યાં તંગી ઊભી થાય. વૃક્ષો હોય નહીં એટલે વરસાદ ઓછો હોય, ઉજ્જડ વેરાન પ્રદેશ હોય, એટલે આવા વિસ્તારમાં તમે જ વિચાર કરો કે લોકો વસવાટ કરવાનું પસંદ કરે ન કરે. એટલે અહીં સહરાના રણ પ્રદેશમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. તો આ બે પ્રશ્નો છે એ આપણે વાત કરીએ મુજબ ભૂમિ અને ખાસ કરીને આબોહવાને આધારિત જોવા મળે છે, વસ્તી વધારે અને ઓછી. હવે આગળ વાત કરીએ તો ખેતી, ખનીજો, જંગલો, એ ઉપરાંત રસ્તા, ઉદ્યોગો, આ બધાની સ્થાપના શેના પર થાય છે? વિચાર કરો. તો કે ભાઈ ખેતી, જમીન ઉપર થાય. ખનીજો ક્યાંથી મળે? તો કે પૃથ્વીના પેટાળમાંથી ખોદીને કાઢવામાં આવે છે, તો વિવિધ ખનીજો મળે છે. જંગલો, વૃક્ષો શેના ઉપર છે? તો કે ભાઈ જમીન ઉપર છે. રસ્તા શેના ઉપર બનાવ્યા છે? જમીન ઉપર બનાવ્યા છે. ઉદ્યોગોની સ્થાપના ક્યાં થઈ છે? જમીન ઉપર થઈ છે. શાળા કોલેજોની સ્થાપના ક્યાં થઈ છે? જમીન ઉપર થઈ છે. રહેણાંકી વિસ્તાર, મકાનો, ફ્લેટ ક્યાં બનાવ્યા છે? જમીન ઉપર બનાવ્યા છે. તો ભૂમિ આપણને અનેક રીતે ઉપયોગી છે અને વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો સતત ને સતત વધતી રહી છે અને તેની સામે ભૂભાગ, જમીનનો ભાગ મર્યાદિત છે. અગાઉ આવી ગયું, કેટલો છે? 29% જ છે. વસ્તીનું પ્રમાણ વધતું જાય છે એટલે વસ્તી ગીચતા વધી છે. પહેલાના સમયમાં ઘર હોય ને એ મોટો પ્લોટ હોય, ફરતી જમીન હોય ને વચ્ચે ઘર હોય એવું જોવા મળતું, પણ આજના સમયમાં વસ્તી વધારાના કારણે એક દિવાલે બીજું ઘર હોય છે,
અને જમીન બહુ ઓછી હોય, ફરતી જમીન ન હોય, ફ્લેટની રચના વધારે થઈ, ફ્લેટ વધારે બને છે એનું કારણ જ એ છે કે ભૂમિ છે, જમીન છે, એ મર્યાદિત છે, માણસોની સંખ્યા વધવા માંડી એટલે ફ્લેટ વધારે થવા માંડ્યા, ગીચ વસવાટો જોવા મળે છે અને જે શહેરો છે એ મોટા બનવા લાગ્યા છે. પહેલાના સમયમાં ભાવનગરની જ વાત કરીએ તો અત્યારે જે ટોપ 3 સર્કલ પાસેનો જે તળાજા રોડ પાસેનો વિસ્તાર છે ને, ત્યાં આગળ માત્ર ને માત્ર ખેતરો જોતા એ હાઈવે ગણાતો, ત્યાં આગળ કોઈ રહેતું નહીં. પણ હાલમાં તમે જુઓ તો ક્યાંય સુધી તમને એ રહેણાંકી વિસ્તાર, મોટી મોટી સોસાયટીઓ અને માનવ વસવાટ જોવા મળશે. કારણ શું છે? તો કે માનવ વસ્તી વધી એટલે વસ્તી ગીચતાય વધી છે અને શહેરો છે એ પણ હવે હાઈવેમાં કેટલાય વિસ્તાર સુધી જોવા મળે છે વસવાટ. તો ભૂમિ છે એનું પ્રમાણ મર્યાદિત છે, માનવીની જરૂરિયાતો વધી છે અને માનવ વસ્તીનું પ્રમાણ પણ વધ્યું છે, વસ્તી વૃદ્ધિ થઈ રહી છે અને તેની અસર ઘણી બધી સમસ્યા સર્જવા પાછળ કારણ બનશે. એ અસર વસ્તી વૃદ્ધિ થવાથી કેવી કેવી અસરો થાય? ભૂમિ મર્યાદિત છે, જમીન મર્યાદિત છે, પરિણામે આપણે વાત કરીએ મુજબ શહેરોમાં મકાનો બાંધવા પડે છે, ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ પર્યાવરણીય પ્રશ્નો ઊભા કર્યા. હવે જંગલોને કાપી કાપીને, વૃક્ષોને કાપી કાપીને માનવ વસવાટ કરવો પડે, એના ઘર બનાવવા પડે, ઉદ્યોગ ધંધા સ્થાપવા પડે. તો જંગલોનું પ્રમાણ ઘટ્યું છે અને જંગલોનું પ્રમાણ ઘટ્યું એટલે શું થાય? તો જો નીચે પ્રશ્ન આપ્યો જ છે વિચારોનો કે જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય છે. તો ભાઈ આ વૃક્ષો કાપતા જશું, વૃક્ષોનું પ્રમાણ ઘટશે, જંગલોનું પ્રમાણ ઘટશે તો પર્યાવરણના પ્રશ્નો ઊભા થશે, પ્રદૂષણનું પ્રમાણ વધશે, વરસાદ છે એ ઓછો પડે, પ્રાકૃતિક સૌંદર્ય ગણાય એવા વૃક્ષોનો નાશ થશે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય, વરસાદ ઓછો પડે, વૈશ્વિક તાપ વૃદ્ધિ થાય એટલે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય એટલે કુદરતી આપત્તિઓનો સામનો માણસે કરવો પડે. નદીઓમાં પૂર આવે, કોઈક જગ્યાએ વધુ વરસાદ પડે તો કોઈક જગ્યાએ સાવ દુષ્કાળની પરિસ્થિતિ. આ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે જોવા મળે છે. અને જમીનનું ધોવાણ થાય અમુક જગ્યાએ વધુ વરસાદ પડવાથી, એટલે ફળદ્રુપ જમીન ઓછી થઈ જાય એટલે ખેતીનું પ્રમાણ ઘટી જાય, પાક ઉત્પાદન ઓછું થાય એટલે બીજેથી મંગાવવા પડે એટલે ભાવમાં વધારો થાય, ભાવ વૃદ્ધિ થાય, ભ્રષ્ટાચારની સમસ્યા ઊભી થાય અને રણ વિસ્તાર છે એમાં વધારો થાય, રણ આગળ વધતું જાય. કેટલાક વન્ય પ્રાણીઓ છે એ લુપ્ત થવાના આરે હોય કારણ કે પોતે રહેઠાણ ગુમાવી બેઠે છે, ઘર ગુમાવી બેઠે છે, જંગલો કપાવાથી, જંગલો વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી. એટલે જંગલોનું પ્રમાણ ઘટે, જંગલોનું નિકંદન થાય તો વિવિધ અસરો થાય છે અને અંતે એ માણસે જ ભોગવવી પડશે એ અસરો. તો હાલમાં ભારતમાં 33% આપણા ભૂભાગના પ્રમાણમાં 29% જમીન છે ને તેના ઉપર, ભૂમિ ઉપર 33% જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. પણ હાલમાં વસ્તી વૃદ્ધિના કારણે માનવે પોતાની વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટે જંગલોને, વૃક્ષોને કાપ્યા છે. તો હાલમાં એ પ્રમાણ 23% થઈ ગયું છે. એટલે 10% એ ભાગ છે ઓછો થઈ ગયો છે જંગલોનો અને તેના લીધે આ ગ્લોબલ વોર્મિંગની અસર આપણે ભોગવવી પડશે. આ એક માત્ર ભારત દેશની વાત છે, એવું દરેક જગ્યાએ થઈ રહ્યું છે. તો એની માઠી અસરો માનવે જ ભોગવવી પડશે. બીજો પ્રશ્ન આપ્યો છે કે વિશ્વના મહાનગરોમાં સાથી બહુમાળી મકાનો વધતા જાય છે. બહુમાળી મકાનો એટલે ઘણા બધા માળ હોય એટલે ફ્લેટ. ફ્લેટની રચના શા માટે થઈ? તો હમણાં જેની વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે જમીનનો ભાગ મર્યાદિત છે, એના ઉપર વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે વસ્તી ગીચતા જોવા મળે છે, રહેણાંકી વિસ્તાર ઓછો છે તો શું કરી શકાય? જમીન ઓછી ને મકાનો વધારે બાંધવા પડે એવું છે એટલે શું કરે છે? બીજા માળ બાંધીને એટલે ફ્લેટની રચના કરે, મોટા મોટા ઊંચા ફ્લેટો બાંધવામાં આવે અને જેમાં એક ફ્લેટમાં ઘણા બધા ઘરોનો સમાવેશ, ઘણા બધા લોકોનો સમાવેશ એમાં થઈ શકે એવી વ્યવસ્થા. એટલે આ વિશ્વના મહાનગરોમાં, મોટા મોટા શહેરોમાં અત્યારે ફ્લેટની સિસ્ટમ થઈ ગઈ જોવા મળે છે. તો વસ્તીને સમાવવા માટે ફ્લેટ બનાવવા પડે છે, બહુમાળી મકાનો સ્થાપવા પડતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીની જે વિગત છે તેમાં આપણે જળ અથવા તો પાણી વિશે ભણવાના છીએ, કુદરતી વનસ્પતિ અને વન્યજીવન વિશે ભણવાના છીએ, અને સંસાધનોનું સંરક્ષણ અને તેના ઉપાયોની ચર્ચા કરવાના છીએ. તો આજે જે આપણે ભણ્યા છે તેના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. પ્રશ્ન પહેલો, માનવ સંસાધન વિશે નોંધ લખો. બીજો પ્રશ્ન, અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન નંબર 3, માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કોને કહેવામાં આવે છે? ઉદાહરણ સાથે સમજાવો. પછીનો પ્રશ્ન, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. અને છેલ્લો પ્રશ્ન, 5મો પ્રશ્ન, ભૂમિ એ તમામ સંસાધનોમાં
મોખરાના સ્થાને આવે છે. શા માટે? સમજાવવાનું છે આ વિધાન. હવે કેટલા માર્કમાં આ પ્રશ્નો પૂછાઈ શકે એની વિશે વાત કરી લઈએ. પેલો જે પ્રશ્ન છે માનવ સંસાધન વિશે સમજાવો, 2 કે 3 માર્કનો પ્રશ્ન છે. પછીનો બીજો પ્રશ્ન છે એ 2 માર્કનો પ્રશ્ન છે. ત્રીજો જે પ્રશ્ન છે માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધનોનો એ 3 કે 4 માર્કનો પ્રશ્ન છે. પછીનો જે પ્રશ્ન છે એ પણ 3 માર્કનો છે. 3 કે 4 માર્કમાં પણ પૂછાઈ શકે તેવો. અને છેલ્લો જે પ્રશ્ન છે એ 4 માર્કનો પ્રશ્ન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભણ્યા તેના આધારે આ હોમવર્ક આપ્યું છે, તમે સારી રીતે રિવિઝન થાય એવી રીતે આ હોમવર્ક કરજો બધા, કે જેથી કરીને આ મુદ્દા તમને વધારે સારી રીતે સમજાઈ જાય, યાદ રહી જાય અને પછી તમારા હોમવર્ક ટીચરને મોકલી દેજો. આપણે હવે પછીના મુદ્દાના અભ્યાસ માટે ફરીવાર ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.